જય શ્રી રામ મિત્રો, તો વિડીયોમાં તમારું સ્વાગત છે। તો અત્યારે 4-5 દિવસથી આ મેટર ખૂબ સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહી છે। અત્યારે કૃષ્ણાબેન પટેલના વિડીયોમાં એક ભાઈએ કોમેન્ટ મારી છે કે ખજૂરભાઈ મારા 4 લાખ રૂપિયા ખાઈ ગયા છે। તો મિત્રો, એ ખાઈ ગયા હોય કે ન ખાઈ ગયા હોય એમાં આપણે કંઈ વચ્ચે પડવાની જરૂર નથી, પણ આ કૃષ્ણાબેન પટેલ ખજૂરભાઈને શું બોલી રહ્યા છે એ તમે વિડીયોમાં જોવો અને બને એટલો વિડીયોને શેર કરો। અને મિત્રો, તમને શું લાગે છે કે આમાં ખજૂરભાઈનો વાક છે કે આમાં વાક કોનો છે ને કોનો નહીં એ તમે કોમેન્ટમાં જણાવજો। હવે તમે વિડીયોને જોવો। નહીં પટેલ યારે ઊભું ન રહેવાય તમારામાં એટલી બધી ખાનદાની ભરી હોય ને તો બાકી અમારા બધા દોસ્તો છે। મારે જો ભરવાડ, રબારી, આહિર, કાઠી, દરબાર, બ્રાહ્મણ, દલિત ટોટલ સમાજના મારા દોસ્તો છે। અને બધાને જો એવું લાગે ને તો 200 જણા ફોલો કરું ને એમાં જોઈ લેજો ટોટલ જ્ઞાતિના છે। મેં એમાં ક્યાંય પટેલ 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 લેજો ને એને કોઈ ફોલો કરે એવું છે જ નહીં। મકાન બનાવે છે એમાં 4 લાખ ખાઈ ગયો છે। તો હું ગાંડીની છું, ઓલી ગાંડીની છે। હા રાતે લાઈવ કરીને બેઠી હતી કીર્તિ ગાંડીની છે, હું ગાંડીની છું। હાલો, એ તો કદાચ છોકરી છે બરાબર। મેં તો હું 2 દીકરાની માં છું ને, સંસારે જોયો હશે, સમાજમાં રહું છું બરાબર। એ કદાચ એની મસ્તીમાં રહેતી હશે, હું તો સિરિયસ જીવન જીવું છું ને। એમને કઈ ગાંડી ના થઈ ગયા કે કોનો વિરોધ કરી રહ્યા છે। અને એ એક જ સેલિબ્રિટી નથી હો, ગુજરાતમાં બહુ બધી સેલિબ્રિટી છે, કેમ કોઈ દી કોઈનો વિરોધ નથી કરતા। તો મિત્રો, આ કૃષ્ણાબેન પટેલ શું બોલ્યા એ તમે સાંભળી લીધું છે। અને તો મિત્રો, આવા રોજના નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક ફોલો કરવાનું ભૂલતા નહીં। અને આ બેન જે બોલી રહ્યા છે એ સાચું છે કે ખોટું છે એ તમે મને કોમેન્ટમાં જણાવજો મિત્રો। નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।